નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. તેમાં મોંઘવારી ભથ્થાને લઈ ખૂબ જ અગત્યની વાત કરવાની છે. તો મિત્રો, તમે જાણો છો કે મોંઘવારી ભથ્થું જે 2026નું જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારે તો જાહેર કરી દીધું છે, પરંતુ તેમનું એરિયસ અથવા તો મોંઘવારી ભથ્થું લાગુ થયું નથી. તો મિત્રો, હવે ગુજરાત રાજ્ય સરકારે પણ જે મોંઘવારી ભથ્થું 58% હતું તેમાં 2%નો વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કર્યું છે. અને જે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે એમ 5 મહિનાનું જે મોંઘવારી ભથ્થું છે તે મળવાપાત્ર એરિયસ સાથે થશે. અને મિત્રો, જે મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે તેનાથી પેન્શનરોને પણ ફાયદો થશે. તો મિત્રો, ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા પેન્શનરોને પણ મોંઘવારી ભથ્થામાં વધારો એટલે કે DARનો મોંઘવારી ભથ્થાનો વધારો મળવાપાત્ર થશે. તો મિત્રો, હવે પેન્શનરોને પણ સૌથી મોટો વધારો એ થયો છે કે 5 મહિનાનું એરિયસ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે એમ 5 મહિનાનું એરિયસ પણ મળવાપાત્ર થશે. તેથી પેન્શનમાં સૌથી મોટો વધારો જોવા મળી શકે છે. અને તેની સાથે જો તમારું મેડિકલ એલાઉન્સ લેતા હોય તો 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ પણ ઉમેરાશે. તેથી મૂળ પગાર, મૂળ પેન્શન પ્લસ મેડિકલ એલાઉન્સ પ્લસ મોંઘવારી ભથ્થું એમ પેન્શનમાં સૌથી મોટો વધારો જોવા મળે છે. અને મિત્રો, તમારે જો કોમ્યુટેશનની રકમ કપાત થતી હશે તો એ રકમ પણ કપાત થશે. ત્યારબાદ મિત્રો, હયાતીની ખરાઈની વાત કરીએ તો પેન્શનરોએ જે વિદેશમાં વસે છે તેને માટે. તો મિત્રો, જો વિદેશમાં વસે છે અથવા તો ભારતીય નાગરિક છે પરંતુ તે વિદેશમાં વસે છે અને ભારતનું નાગરિકત્વ ગુમાવ્યું છે અથવા તો નથી તેવા પેન્શનરો જો વિદેશમાં રહે છે તો તેમને હયાતીની ખરાઈ કેવી રીતે કરવી તેની પણ આપણે જાણકારી મેળવીશું. તો મિત્રો, સૌથી પહેલાં આપણે એ જાણકારી મેળવીશું કે ભારતીય નાગરિકત્વ છે અને તે વિદેશમાં રહે છે તો તેમને હયાતીની ખરાઈ કેવી રીતે કરાવી. જો ભારતમાં રહેશે તો ઘરે બેઠા પણ ઓનલાઈન તે હયાતીની ખરાઈ કરાવી શકે છે અને તે પોસ્ટમેન દ્વારા પણ ઘરે બેઠા હયાતીની ખરાઈ કરાવી શકે છે. તો વિદેશમાં વસે છે પરંતુ ભારતીય નાગરિકત્વ ધરાવે છે તેમને નોટરી, તેમાં પેન્શનરોની 4 જગ્યાએ સહી આવશે અને એક નોટરીનો જે સિક્કો છે તે સિક્કો મારવામાં આવશે. તો તેવી રીતે પણ તે વિદેશમાં નોટરી દ્વારા પેન્શનરો હયાતીની ખરાઈ કરાવી શકે છે. ત્યારબાદ મિત્રો, જો તે વિદેશમાં વસે છે અને ભારતીય નાગરિકત્વ નથી તો તેમને પણ હયાતીની ખરાઈ કરાવી શકે છે. અને મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીશું કે મિત્રો, હવે મોંઘવારી ભથ્થામાં વધારા વિશે વાત કરીએ તો ભલે નાનો વધારો હોય એટલે કે 2%નો ભલે નાનો વધારો હોય પણ જો અનેક ત્રિમાસિકમાં સતત જોડાયા તો વર્ષભર સારા એવા વધારાની અસર દેખાય છે અને કુલ આવકમાં પણ મોટા ફેરફાર આવે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના DA 58%થી વધારીને 60% કર્યા છે, એટલે કે 2%નો વધારો કર્યો છે. તો બેંકો નોકરી કરતા કર્મચારીઓ માટે મોટી અપડેટ આવી છે. મેથી જુલાઈ 2026 વચ્ચે કર્મચારીઓની સેલેરીમાં વધારો જોવા મળશે કારણ કે મોંઘવારી ભથ્થું 25%થી વધારીને 25.70% કરવામાં આવ્યો છે. આથી દર મહિને મળતી સેલરીમાં થોડો વધારો થશે. આ વધારો મોંઘવારીને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPIમાં થતા ફેરફારના આધારે સમયે DA અપડેટ કરવામાં આવે છે, જેથી કર્મચારીઓની આવક પર મોંઘવારીની અસર ઓછી પડે. અને આ વધારો ભલે માત્ર 0.70%નો
લાગે છે, પણ તેની સીધી અસર કર્મચારીઓની સેલરી અને પેન્શન પર પડે છે। ડીએ હંમેશા બેઝિક સેલેરીના ટકા તરીકે નક્કી થાય છે, એટલે કે કર્મચારીઓની ટેક હોમ સેલેરીમાં થોડો વધારો થાય છે અને કુલ આવકમાં પણ ફેરફાર જોવા મળે છે। સ્કેલ આઈના કર્મચારીઓના ઉદાહરણથી સમજીએ તો ₹48,480 બેઝિક સેલેરી પર લગભગ ₹435 મહિને ફાયદો થાય છે, જ્યારે ₹719નો વધારો મળે છે। એટલે કે સ્પષ્ટ છે કે સેલેરી વધે તેમ વધારો પણ વધે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ જ રીતે વધુ સેલેરી ધરાવતા કર્મચારીઓને વધુ ફાયદો મળે છે। ₹93,960ની બેઝિક સેલરી પર લગભગ ₹838 એટલે કે ₹1,08,260 પર અને લગભગ ₹965 પ્રતિ મહિને વધારો જોવા મળે છે, જેથી કુલ માસિક આવકમાં સારો વધારો જોવા મળે છે। ડીએમાં ફેરફાર મોંઘવારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, જેથી વધતી કિંમતોની અસર કર્મચારીઓ પર ઓછી પડે। સીપીઆઈના આંકડાની સમય સમીક્ષા કરવામાં આવે છે અને તેના આધારે ડીએ વધારવામાં કે ઘટાડવામાં આવે છે, જેથી કર્મચારીઓની ખરીદ શક્તિની ક્ષમતા વધુ ઘટી ન જાય। અને મિત્રો ભલે વધારો નાનો હોય, પણ જો અનેક ત્રિમાસિકમાં સતત જોડાય તો વર્ષભર સારા એવા વધારાની અસર દેખાય છે અને કુલ આવકમાં પણ મોટા ફેરફાર આવે છે। તાજેતરમાં કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓનો ડીએ 58%થી વધારીને 60% કર્યો છે, એટલે કે 2%નો વધારો। તેની સામે બેંક કર્મચારીઓનો વધારો થોડો ઓછો છે, કારણ કે બંનેના ડીએ નક્કી કરવાની રીત, સમય અને સ્ટાન્ડર્ડ અલગ છે। તાજેતરમાં સરકારે કોમર્શિયલ બેંક પીએસબી સાથે 13મા દ્વિપક્ષીય પગાર કરાર અંગે વાત કરી હતી। ટાઈમલાઈન મુજબ આગામી 12 મહિનામાં તેને અંતિમ રૂપ આપવાનું કહેવામાં આવ્યું છે। કોમર્શિયલ ક્ષેત્રની બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ માટે વેતન સુધારણા 1 નવેમ્બર 2017થી લાગુ થશે। જાહેર ક્ષેત્રના બેંકો અને ઇન્સ્યોરન્સ કંપનીઓ સહિત નાણાકીય સંસ્થાઓ તેમના કર્મચારીઓના પગારનું રિવિઝન દર 5 વર્ષે કરે છે। આ પ્રક્રિયામાં ભારતીય બેંક સંઘ કર્મચારી સંગઠનો અને સંઘો સાથે ચર્ચા કરીને સહમતિથી વેતન મંજૂરી કરે છે। અને મિત્રો નવા ફેરફાર મુજબ બેંક કર્મચારીઓને આ ક્વાર્ટરમાં તેમની સેલેરીમાં થોડો વધારો જોવા મળે છે। ભલે વધારો નાનો હોય, પણ તેની અસર દરેક લેવલના કર્મચારીઓ પર પડશે। જ્યારે કેન્દ્રીય કર્મચારીઓની વાત કરીએ તો વર્ષમાં બીજા 6 મહિનામાં ફરીથી ડીએ એરિયર્સ મળવાની આશા છે। હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો ડીએ 60% છે। ગયા એપ્રિલમાં કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં વર્ષ 2026ના પહેલા 6 મહિના માટે 2% ડીએ વધારાને મંજૂરી આપી હતી। અને મિત્રો હવે આપણે છેલ્લે 8મા પગાર પંચ વિશે પણ થોડીક વાત કરી લઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મોટા અને ખુશખબર સમાચાર સામે આવ્યા છે। 8મા પગાર પંચને લઈને કર્મચારી સંગઠનો અને સરકાર વચ્ચેની ઔપચારિક વાટાઘાટો પૂરી થઈ ગઈ છે, એટલે કે કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરીથી જ 60% ડીએ મળશે, એટલે કે તેમને મળતી સેલરીમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચનો ડીએ એરિયર્સ પણ સામેલ થશે। 7મા પગાર પંચ ભલામણોના આધારે જ ડીએમાં વધારો કરવામાં આવે છે।
અને જો યુનિયનની માંગણીઓ સ્વીકારવામાં આવશે તો કર્મચારીઓના લઘુત્તમ પગારમાં સીધો 283% જંગી વધારો થઈ શકે છે. આનાથી કર્મચારીઓના બેઝિક પગારમાં 18,000થી વધીને સીધો 69,000 થઈ શકે છે, જેની સીધી અસર અને હકારાત્મક અસર તેમના પેન્શન પર પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે હાલમાં 7મા પગાર પંચ મુજબ કર્મચારીઓને દર મહિને લઘુત્તમ મૂળ પગાર 18,000 મળે છે. અગાઉ 6થા પગાર પંચમાં આંકડો માત્ર 7,000નો હતો. તાજેતરમાં 28થી 30 એપ્રિલ દરમિયાન નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદેશના આશરે 3.6 મિલિયન એટલે કે 36 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર અને પેન્શન વધારા તેમજ ભથ્થામાં સુધારા માટે જોરદાર માંગ કરવામાં આવી છે. અને છેલ્લે મહત્ત્વની વાત કરીએ તો આ બેઠકમાં કર્મચારી પક્ષે સરકાર સમક્ષ 3.83ના ફિટમેન ફેક્ટરની માંગણી મૂકી છે. અત્યારે 7મા પગાર પંચમાં 2.57નું ફિટમેન ફેક્ટર લાગુ છે, જેના કરતાં આની નવી માંગ 126 બેઝિક પોઈન્ટના વધુ છે. જો સરકાર આ 3.83 ફિટમેન ફેક્ટરને લીલી ઝંડી આપે છે તો પગારમાં સીધો 283%નો વધારાનો ઉછાળો આવશે. આનો સીધો અર્થ એ થયો છે કે જે કર્મચારીઓનો બેઝિક પગાર અત્યારે 18,000 છે તે વધીને ₹69,000ની આસપાસ પહોંચી જશે. એટલે કે એટલું જ નહીં પરંતુ મધ્ય સ્તરના કર્મચારીઓના પગારમાં પણ થોડો ઘણો વધારો જોવા મળશે અને તમામ બેન્ડમાં મોટો વધારો જોવા મળી શકે છે. અને સરળ ભાષામાં સમજીએ તો ફિટમેન ફેક્ટર એક એવો ગુણાંક છે જેના આધારે સરકારી કર્મચારીઓનો નવો બેઝિક પગાર અને પેન્શન નક્કી થાય છે. ઉદાહરણ તરીકે જો તમારો હાલનો બેઝિક પગાર ₹18,000 છે અને નવો પ્રસ્તાવિક ફિટમેન ફેક્ટર 3.83 લાગુ પડે છે તો તમારો નવો બેઝિક પગાર 18,000 × 3.83 બરાબર 68,940 થશે. મતલબ કે ફિટમેન ફેક્ટર જેટલો વધારો હશે એટલે કે ફિટમેન ફેક્ટર જેટલું વધારે તેવો કર્મચારીઓનો પગાર અને પેન્શન એટલો જ મોટો વધારાનો ફાયદો મળશે મિત્રો.